ધોરાજી તાલુકાના પાટણવા ઓશમ ડુંગર ખાતે રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ। રાજ્ય સરકારની રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 5 વર્ષથી યોજાઈ છે સ્પર્ધા। આજે 352 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો। સ્પર્ધામાં વિજેતાઓને શિલ્ડ તેમજ રોકડ પુરસ્કાર તંત્ર દ્વારા એનાયત કરાયા। भागलान बाड़िया से बालाघाट जिला में था। गया वर्ष पहले ओसम नहर में प्रथम भाग लीधो तो आ वर्षे पण लीधो। गया वर्षे मारे पहले लेवल तो आ वर्षे पण मारे पहले छे। ओला वर्षे रेकॉर्ड लेता तो आ वर्षे रेकॉर्ड तूटी गयो। गया वर्षे તમારો પહેલો નંબર આવ્યો છે। આગની તૈયારી શું છે? આગની તૈયારી છે જૂનાગઢ નેશનલ ટોપ 3 કરવા 1 2 3 કેટલો ટાઈમ થી આ પ્રેક્ટિસ કરતા હતા? आई थिंक मैं लेना थी प्रैक्टिस करी राज्य कक्षानी ओसम डुंगर पर आरोहण अवरोहण स्पर्धा में धोराजी उपलेटना धारासभ्य महेन्द्र पाडेलिया तेमज सरकारी तंत्रना अधिकारीओ हाजर रह्या। गुजरात राज्यना विविध जिल्लाना 4 થી 18 વર્ષની વય મર્યાદા ધરાવતા ખેલાડીઓની સાહસિકતાને આહવાન આપવામાં આ સ્પર્ધાનું આયોજન હાથ ધરાયું, જેમાં ભાઈઓ અને બહેનો માટે 650 પગથિયા ચડવા અને ઉતરવાની આ સ્પર્ધા યોજાઈ છે। ડોક્ટર મહેન્દ્ર પાડેલિયા, ધારાસભ્ય ધોરાજી ઉપલેટા વિસ્તાર। આજ રોજ ધોરાજી તાલુકાના પાટણવા મુકામે ઓસમ પર્વત ખાતે રાજ્ય કક્ષાની 5મી આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું અને એમાં 352 જેટલા બાળકોએ ભાગ લીધો। 352 જે બાળકોએ ભાગ લીધો એ બાળકોના એક ચહેરા ઉપર અલગ પ્રકારના ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો। એની પાછળનું કારણ એ છે કે બાળકોમાં ખૂબ સુષુપ્ત શક્તિ પડેલી હોય છે, બાળકોમાં ખૂબ ઉર્જા છે, એને ખીલવાનું કામ એ આપણે સમાજનું અને સરકારનું છે। અને રાજ્યના જે યુવા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગને આ માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરી અને બાળકોની શક્તિને ખીલવા માટે ખૂબ પ્રયત્ન થયો છે। સ્થાનિક અને જિલ્લાના વહીવટી તંત્રએ પણ ખૂબ સ્પર્ધાને સફળ બનાવવા માટે ખૂબ સરસ મહેનત કરી। સર્વને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ। राज्य सरकार द्वारा स्पर्धा में प्रथम ने 25,000, द्वितीय ने 20,000, तृतीय ने 15,000, चतुर्थ ने 12,000, पांचमा ने 10,000, छठा ने 9,000, सातमा ने 8,000, आठमा ने 7,000, नौमा ने 6,000 અને 10મા ક્રમને 5,000 લેખે રોકડ પુરસ્કાર આપવામાં આવે છે। જે ભાઈઓ બહેનો સ્પર્ધકોને કુલ બંને વિભાગના મળીને કુલ રૂપિયા 2,34,000 પૂરાના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ। TV92 ગુજરાતનું આવાજ।